नमस्कार दोस्तों, હું છું ભરત ચૌધરી ને ફરીથી એક નવા વિડીયોમાં આપનું સૌનું સ્વાગત છે। મિત્રો, આજે હું વાવથરા જિલ્લાની અંદર એક નવા તીર્થ સ્થળના આપને દર્શન કરાવી રહ્યો છું। તમે પાછળ જોઈ શકો છો, નારણ દેવી માતાનું મંદિર છે, આશાપુરી માનું મંદિર છે, એનો ગેટ છે। મિત્રો, તમે જોઈ રહ્યા છો વિડીયોમાં, પાછળ અહીંથી જવાય છે। आपने पूरेपूरो हूँ मंदिर बताऊँ छे, एमनो परिसर बतावी जई रह्यो छुं। आप सौ मारा विडियो में जोता रहेजो। आपनो जे एक्जेक्ट गेट तमे जोई रह्या छो, एटलुं मस्त परिसर छे। तमने अहीं आवो ने तो अद्भुत तमने अहसास थाय के खरेखर हूँ एक एवी जग्याए आवी गयो छुं के मने कंईक आनंद अने मळी रह्यो छे। एटली मस्त विशाळ जग्या छे, तमे जोई शको छो। आ बाजू सामेना भागमां ज मंदिर छे। वावथरा जिल्लानुं एक एवुं मंदिर आशापुरी नाणदेवी मातानुं मंदिर है मित्रों, ज्यां एम कहेवाय छे के तमे चैत्र सुद 14 नो मोटो मेळो पण भराय छे। अहींया हूँ तमने परिसर अने मंदिरनी अंदर लई जाऊं। अहींया एक्जेक्ट आ मंदिर छे, एना मस्त विशाळ जग्या छे। आशापुरी माता मंदिर। वावथरा जिल्लाना श्रद्धाळुओ अहीं चैत्र सुद 14 ना दिवसे आवीने मोटी संख्या में मेळो भराय छे। તમે જોઈ શકો છો અંદરનો મંદિરનો પરિસર, એટલું મસ્ત મંદિર છે, વિશાળ। अहींया आवीए ने तो मन एकदम हळवुं थई जाय एवुं मां आशापुरीनुं मंदिर। तमे એટલું મસ્ત જગ્યા છે વિશાળ, ને જે વિશાળ જગ્યામાં આપણે આવીએ ને એટલે એવું ખરેખર આનંદ કંઈક થાય છે અલગ। તમને આખું મંદિર હું બતાવી રહ્યો છું સીધો વિડીયોમાં। આ જે મંદિરનો એક્ઝેક્ટ પાછળનો નજારો છે, તમે જોઈ શકો છો। મંદિરની જે પાછળનો ભાગ છે, એટલું મસ્ત વિશાળ જગ્યા। એમ કહેવાય છે કે અહીંયા લોકો જે ચૈત્ર સુદ 14 ના તો ખૂબ જ મોટો મેળો ભરાય છે। અહીંયા સામેના ભાગમાં બેસવા માટેની જગ્યા પણ છે, ને લોકોને જે ભક્તો આવે છે એમને બેસવા માટેની પણ મોટી જગ્યા, વિશાળ જગ્યા છે। તમે જોઈ શકો, હું તમને વાવના પણ દર્શન કરાવી રહ્યો છું। વિશાળ જગ્યા, મસ્ત છે એવી વાવ। અહીંયા કૂવો બંધાયેલો છે। ને મંદિરના એક્ઝેક્ટ પાછળ છે આ વાવ। તમે એના મંદિર હું તમને બતાવી રહ્યો છું, મંદિરના એક્ઝેક્ટ પાછળ। વિડીયોમાં એટલું જ। ફરી એક નવા વિડીયોમાં મળીએ, તમને નવા ધાર્મિક સ્થળના દર્શન કરાવી। અમારી સાથે જોડાયેલા રહેજો।